મિત્રો, ફરી એક વખત ધોરણ 9 ની વિડિયો લેક્ચર સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે બધા વાત કરી રહ્યા છીએ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્રકરણ નંબર 9 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। તો આના પહેલાના તાસની અંદર આપણે અન્ન સ્ત્રોતોના સુધારણામાં જે કંઈ વાત કરી હતી એ બધા તમે વિડિયો લેક્ચર બરાબર જોયો હશે, એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ પ્રથમ તાસની અંદર આપણે જે કંઈ બાબતો વિશે અભ્યાસ કર્યો એમાં ખાસ કરીને વિવિધ ખોરાકના ઘટકો અને એ ખોરાકના ઘટકોમાંથી આપણને કેવા કેવા પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થાય છે અને એ પોષક તત્વો આપણા શરીરની અંદર આપણે મેળવવાથી આપણને શું ફાયદા થાય છે એના વિશેનો અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી આપણે આખો સારાંશ જોયો હતો કે ભાઈ આ પ્રકરણની અંદર આપણે શું જોવાના છીએ। તો એમાં આપણને ખ્યાલ છે કે ભાઈ પાક ઉત્પાદન કઈ રીતે કરી શકાય, એમની અંદર સુધારણા કઈ રીતે કરી શકાય, પછી મત્સ્ય ઉદ્યોગ, મરઘા પાલન અને મરઘા ઉછેરની પદ્ધતિઓ, મધમાખી ઉછેર, બરાબર છે। તો આ તમામ બાબતો વિશેની વાતો આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ। તો ગઈકાલનો લેક્ચર એટલે કે આપણો પહેલો તાસ તમે ખૂબ સારી રીતે જોયો હશે। તો હવે આજે આપણે કંઈક નવી માહિતી શીખવાના છે, કંઈક નવું જાણવાના છે। પણ આ નવું જાણવા માટે, નવું શીખવા માટે આપણે આખા વિડિયો લેક્ચરને બરાબર જોવો પડશે, બાકી આપણે નવું શીખવામાં થોડું તકલીફ પડશે। એટલે આપણે બધા આખો વિડિયો લેક્ચર બરાબર શાંતિથી નિહાળીશું અને એને સમજવાનો પૂરો પ્રયાસ કરીશું, બરાબર છે। તો ચાલો આજની આપણે જે કંઈ વાત કરવાના છીએ એમના વિશે તમને વાત કરું કે ખોરાકના વિવિધ ઘટકો અને તેમાંથી મળતા સ્ત્રોતો। તો આપણને ખબર છે કે ભાઈ આપણે તો ખોરાક અલગ અલગ ઘણા બધા પ્રકારના લઈએ છીએ। કોઈ જગ્યાએ આપણે ખોરાકમાં કઠોળ લઈએ છીએ, કોઈ જગ્યાએ અનાજ લઈએ છીએ, કોઈ જગ્યાએ શાકભાજી લઈએ છીએ, તો કોઈ જગ્યાએ ફળ ફળાદી લઈએ છીએ। આ બધું જ આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે અને એ બધું શા માટે લઈએ છીએ ભાઈ, એનો તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે ભાઈ કયા ખોરાકમાંથી આપણને શું શું પ્રાપ્ત થતું હોય છે। તો એના વિશેની વાત આપણે કરવાની છે। તો ચાલો જોઈએ કે ભાઈ ખોરાક જે છે એના જે સ્ત્રોતો છે એમાંથી આપણને શું મળે છે અને કેવા કેવા પ્રકારના પોષક દ્રવ્યો આપણને એમાંથી પ્રાપ્ત થાય છે એમના વિશેની વાત કરીએ। તો વિવિધ પ્રકારના પોષક ઘટકો અને જેમાંથી મળે છે એ સ્ત્રોતનું નામ, મળતા સ્ત્રોતો એટલે કે આ વિવિધ પ્રકારના પોષક ઘટકો આપણને કયા સ્ત્રોતોમાંથી મળે છે એમના વિશેની વાત કરવાની છે। માની લો કે સૌપ્રથમ આપણે વાત કરીએ કાર્બોદિતની। શેની વાત કરવાની છે? કાર્બોદિત। તો આપણા શરીરની અંદર કાર્બોદિતનું પ્રમાણ ઓછું હોય અને આપણે એને વધારે પ્રમાણમાં લેવું હોય, એની ખામીને દૂર કરવી હોય, એની ઉણપને દૂર કરવી હોય તો આપણે ખોરાકમાં શું લઈએ તો આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય। તો એમાં આપણે ખોરાકમાં શું લેવું પડશે? વિવિધ પ્રકારના અનાજ લેવા પડશે। તો વિવિધ પ્રકારના અનાજ કેવા હોય એ તો આપણે બધા દરરોજ ખાઈએ છીએ એટલે ખ્યાલ જ હોય, પણ આપણને અનાજમાંથી કાર્બોદિત પ્રાપ્ત થાય એ મુદ્દો થોડોક અલગ લાગે, એટલે એ હવે યાદ રાખવાનું છે કે ભાઈ મળતા સ્ત્રોતો કેવા સ્ત્રોતોમાંથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય? તો કે ભાઈ ઘઉંમાંથી પ્રાપ્ત થાય, પછી બાજરીમાંથી પ્રાપ્ત થાય, પછી જુવારમાંથી પ્રાપ્ત થાય, પછી મકાઈમાંથી પ્રાપ્ત થાય, બરાબર છે। તો આવા વિવિધ પ્રકારના જે અનાજ જે છે એ અનાજમાંથી આપણને શું મળે? તો કે કાર્બોદિત મળે। સરસ, ચાલો હવે જોઈએ પ્રોટીન। તો આપણા શરીરની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને ડોક્ટર આપણને ઘણી વખત એવું કહેતા હોય કે પ્રોટીનનું પ્રમાણ ઓછું છે એટલે પ્રોટીન યુક્ત ખોરાક લો અને એની અંદર તમારે આવા પ્રકારનો ખોરાક લેવો પડશે તો તમારા શરીરની અંદર પ્રોટીનનું પ્રમાણ વધશે। તો આ માટે આપણે શું કરવું પડશે? તો કે પ્રોટીન જેની અંદર વધારે હોય એવા તમામ પ્રકારના ખોરાકને છે આપણે ગ્રહણ કરવા પડશે। તો એનામાં શું આવશે? તો કે વિવિધ પ્રકારના કઠોળ। તો કઠોળ તો આપણને ખબર છે કેવા કેવા પ્રકારના હોય છે। તો ચાલો તો એના નામ લખીએ। જો કઠોળમાં મગ આવે, પછી તુવેર આવે,
ચણા આવે, મઠ આવે, અડદ આવે, ઘણા બધા કઠોળ છે. તો બધા કઠોળમાંથી આપણને છે એ વિવિધ પ્રકારના પ્રોટીન છે એ આપણને પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી વાત કરીએ કે આપણા ખોરાક જે છે એમાંથી વિવિધ આવશ્યક તેલ શેમાંથી મળે? આવશ્યક તેલ આવશ્યક તેલ એટલે શું? અરે ભાઈ, આપણે તો બધા ખોરાકની અંદર તેલ તો નાખીએ છીએ ને, કે નથી નાખતા? તેલ વગર શાકભાજી બનાવી નાખીએ છીએ, રોટલી બનાવીએ છીએ, એમાં તેલ તો નાખીએ છીએ ને. પણ આ બધા તેલના અલગ અલગ પ્રકારો છે. તમારે ઘરે પૂછવાનું, આપણા મમ્મી પપ્પા કોઈ વડીલ હોય એને પૂછવાનું કે પપ્પા આ તેલ છે એ બધું તેલ આપણે વાપરીએ છીએ શાકભાજીમાં, પછી આપણે રોટલી બનાવીએ છીએ એમાં, અને અન્ય ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ, તળેલી વાનગીઓ, આ બધામાં તેલ તો વાપરીએ છીએ. પણ આ તેલ છે એ આપણને મળે છે શેમાંથી? આપણે ઘણી વખત તેલના ડબ્બાઓ લાવતા હોય તો એમાં બધામાં અલગ અલગ લખ્યું હોય કે ભાઈ આ સિંગ તેલ છે, આ કપાસિયા તેલ છે, આવું બધું લખેલું હોય ને. હા, તો આ બધું તેલ છે એ આપણને શેમાંથી મળે છે? કેવા કેવા પ્રકારના તેલ હોઈ શકે? એમાંથી આપણને આવશ્યક તેલ પ્રાપ્ત થાય. તો આ બધું તેલ શેમાંથી મળે એની વાત કરીએ. જો એક તો મગફળીમાંથી મળે. મગફળીનું તેલ આવે કે ના આવે? મગફળી એટલે આપણે આપણી ભાષામાં જેને શું કહીએ છીએ? સિંગ. બરાબર છે? તો સિંગ એટલે મગફળી, તો એમાંથી પણ આપણને તેલ પ્રાપ્ત થાય. પછી તલમાંથી તેલ પ્રાપ્ત થાય, તલનું તેલ આવે. બરાબર? તલને જે છે એને બિછાવીને એમાંથી પણ તેલ છે ઉત્પન્ન કરવામાં આવે છે, એ તેલનો પણ ઉપયોગ છે કરવામાં આવે છે. પછી કપાસ, જેને આપણે આપણી ભાષામાં કપાસિયા તેલ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો એ કપાસિયા તેલ. પછી એરંડાનું તેલ આવે, પછી સૂર્યમુખીનું તેલ આવે. તો આ બધા તેલ એવા છે કે એમાંથી આપણને અલગ અલગ પ્રકારના વિવિધ તેલી પદાર્થો છે પ્રાપ્ત થતા હોય ભાઈ. અને આપણું જે તેલ જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ ને, એ આવા બધા પ્રકારની જે કઈ વનસ્પતિઓ છે, ખેત ઉત્પાદનો છે, એમાંથી પ્રાપ્ત થાય. તો ઘણા બધા વિદ્યાર્થીઓના પાસે આમાં ઘણા બધા સવાલો ઉત્પન્ન થયો કે હે સાહેબ, આપણે માથામાં નાખીએ તેલ આમાંથી બનતું હશે? આવા સવાલો ઉત્પન્ન થાય. માથામાં નાખીએ એ તેલ શું કપાસમાંથી બનતું હશે, એરંડામાંથી બનતું હશે, સૂર્યમુખીમાંથી બનતું હશે, મગફળીમાંથી બનતું હશે? આવા ઘણા સવાલો ઉત્પન્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માથામાં જે કઈ તેલ નાખીએ ને, તો એની જે કઈ પેદાશો છે એ અલગ અલગ હોય છે. ઘણા બધા તમે માથામાં નાખવાના તેલનો યુઝ કરતા હો તો એમાં ઘણા બધા કોપરેલ તેલ આવતું હોય, ઘણી બધી પતંજલિનું તેલ આવતું હોય છે. બરાબર છે? તો અલગ અલગ ઘણા બધા પ્રકારના એવા તેલ તમે અલગ અલગ ઘણી બધી બોટલો તમે જોશો કે એમાં બધામાં લખ્યું હોય છે એમ કે ભાઈ આમાં છે એ આ પ્રકારનું તેલ છે, તો આમાંથી જે વાળ ખરતા અટકાવો, વાળને મોટા રાખો, વાળ છે એ વધારે કાળા રાખો, તો એના માટે આ તેલનો ઉપયોગ કરો, એના માટે આ તેલનો ઉપયોગ. તો અલગ અલગ ઘણા બધા પ્રકારના તેલ છે એ આવતા હોય છે. શું તમારા માથામાં તાલ છે તો તાલમાં વાળ ઉગાડવા માટે આ તેલનો ઉપયોગ કરો? આવા ઘણા બધા તેલ આવતા હોય. પણ એના બધા જે કઈ ઘટકો છે એ અલગ અલગ પ્રકારના હોય. બરાબર છે? તો હવે આપણને બધાને ખબર પડી ગઈ કે કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે, પ્રોટીન શેમાંથી મળે, અને આવશ્યક તેલ શેમાંથી મળે. તો હવે ઘણાને એ સવાલ પણ થાય કે હે સાહેબ, આપણે શાકભાજીમાં તો અલગ અલગ શાકભાજીનો તો ઉપયોગ કરીએ છીએ, તો શાકભાજીમાંથી આપણને શું મળતું હશે? અલગ અલગ ફળને પણ આપણે ખાઈએ છીએ, તો એમાંથી શું પ્રાપ્ત થતું હશે? તો એની વાત કરી લઈએ કે વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો. બરાબર છે? એમાંથી આપણને અલગ અલગ પ્રકારના સરસ મજાના વિટામિનો પ્રાપ્ત થાય ભાઈ. શું પ્રાપ્ત થાય? વિટામિન. તો શાકભાજી અને ફળ એ પણ આપણા શરીર માટે, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જરૂરી છે. તો એને પણ આપણે ખોરાકમાં છે લેવા જોઈએ. માત્ર એકલું કઠોળ જ ખાયા કરીએ કે એકલું શાકભાજી ખાયા કરીએ તો આપણા શરીરની તંદુરસ્તી અમુક સમય પછી જોખમરૂપ છે. તો એના માટે આપણે લીલા શાકભાજી પણ અમુક સમયાંતરે ખાવા જોઈએ, કઠોળ પણ ખાવા જોઈએ. આ બધું અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુને આપણે ખોરાકની અંદર છે એ ગ્રહણ કરવી જોઈએ. તો આપણા શરીરની અંદર છે આપણું જે કઈ આપણી ભાષામાં જેને કહીએ કે સમતોલ આહાર અને પૌષ્ટિક આહાર,
આવા પ્રકારનો આહાર જે આપણે જો ગ્રહણ કરીએ તો આપણા શરીર છે એ કેવું પ્રકારનું રહેશે? તંદુરસ્ત રહેશે. બરાબર છે? તો હવે આટલી વાત તમને સારી રીતે સમજાઈ ગઈ છે કે ખોરાકના વિવિધ પ્રકારના ઘટકો અને એમાંથી આપણને એ કેવા કેવા સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે એ. બરાબર છે? ચાલો હવે આગળનો અભ્યાસ કરીએ. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ આ બધું ઉગે તો છે ભાઈ, ઘઉં ઉગે, બાજરો ઉગે, સૂર્યમુખી ઉગે, આ બધું ઉગે છે, પણ એ બધાને ઉગવા માટે કંઈક ને કંઈક પ્રકારની આબોહવા તો જોઈએ ને, કે ના જોઈએ આબોહવા? હવે મારે છે કોઈ હિમાચલ પ્રદેશ હોય ના, મારે બાજરો ઉગાડવો છે તો ઉગશે. મારે કોઈ રણ વિસ્તાર છે, બરાબર, ત્યાં મારે ઘઉં ઉગાડવા છે તો ઉગશે. કોઈ વધારે શુષ્ક પ્રદેશ છે એટલે કે સૂકો પ્રદેશ છે, ત્યાં મારે મગફળીનું ઉત્પાદન કરવું છે તો શું એ ઉગશે? મારે મારા ગામની અંદર છે સફરજનના ઝાડ ઉગાડવા છે તો એ ઉગશે નહીં? ઉગે ને? કેમ? આવું કેમ બનતું છે? આપણી આસપાસના વિસ્તારની અંદર દાખલા તરીકે આપણો જિલ્લો છે ભાવનગર લાગુ પડે મોટા ભાગના વિદ્યાર્થીઓને, બરાબર છે? તો હવે ભાવનગરની અંદર આપણે સફરજનનું ઉત્પાદન કરવું છે, એના ખેતરો ઉગાડવા છે, તો શું સફરજન ઉગી શકશે? નહીં ઉગી શકે. કેમ? વિચાર. ચાલો હવે જોઈએ આબોહવા અને તેમના આધારે પાકના પ્રકારો. આબોહવા અને એમના આધારે પાકના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે, એના વિશે વાત કરીએ. શું તમે બોરડીમાંથી પ્રાપ્ત થતા બોર 12 માસ ખાઈ શકો છો? શું તમે જાંબુનું જે વૃક્ષ હોય ઝાડ, એમાંથી જાંબુડા 12 માસ ખાઈ શકો છો? મને તો કેરી 12 મહિના ખાવાનું મન થાય, પણ શું કરું? 12 મહિના મને કેરી પ્રાપ્ત થતી નથી, 12 મહિના મને કેરી મળતી નથી. મારી વાડીએ તો આંબા પણ છે, પણ આંબામાં કેરીઓ નથી આવતી. પણ એની નિશ્ચિત ઋતુ છે, એનો નિશ્ચિત સમયગાળો છે. એ જ સમયમાં આંબામાં કેરી આવે છે અને એ જ સમયમાં જાંબુડાના વૃક્ષ પર જાંબુ આવે છે સરસ મજાના. બાકી મને મન થાય એમ ઈ ઝાડ ઉપર કાંઈ બધું આવે નહીં, એની ઋતુ પ્રમાણે આવે. તો ઘણા બધા પાક ખેતરમાં આપણે માત્ર ચોમાસાની ઋતુમાં જ લઈ શકીએ, તો ઘણા ખરા ઉનાળાની ઋતુમાં, તો ઘણા શિયાળાની ઋતુમાં જ ઉગાડી શકાય. બધી ઋતુની અંદર બધા પાકો છે એ આપણે ઉગાડી શકતા નથી. બધી શાકભાજી એ રીતે ખેતરમાં ઉગાડી શકતા નથી. તો બધાનું નિશ્ચિત આબોહવા હોય. કોઈ વધારે ઠંડા પ્રદેશની અંદર ઉગે, તો કોઈને વધારે વરસાદ હોય તો જ મજા આવે ઉગવાની, તો કોઈ સૂકા પ્રદેશની અંદર પણ ઉગે. કોઈ પાકને ઉગવા માટે વધારે પાણીની જરૂર પડે, તો કોઈકને ખાલી થોડું ઘણું પાણી જો મળી જાય ને તો પણ એ ઉગી જાય. દાખલા તરીકે બોરડીને આપણે વધારે પાણીની જરૂર ન હોય, બાવળને વધારે પાણીની જરૂર ન હોય. એ શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશો હોય, એની અંદર પણ થોડા એવા પાણીમાં આરામથી ઉગી શકે. પણ બધી વનસ્પતિ અને બધી પ્રકારની શાકભાજી આ રીતે ઉગે નહીં. એને નિશ્ચિત પ્રદેશ જોઈએ, એને નિશ્ચિત પ્રકારની આબોહવા જોઈએ. તો એ આબોહવા કેવા પ્રકારની હોય, તો એના માટે ખાલી 2 મુદ્દા યાદ રાખવાના છે. એક ભાઈ સૂર્યપ્રકાશ અને એની હવા. શું યાદ રાખવાનું? કે ભાઈ સૂર્યપ્રકાશ કેવા પ્રકારનો હોય અને હવા, અથવા તો સાદી ભાષામાં અન્ય શબ્દ એના માટે વાપરવો હોય તો આપણે તાપમાન એવો શબ્દ પણ વાપરી શકીએ. તો ઘણા બધા પ્રદેશો એવા છે એ ઠંડા પ્રદેશો છે, મોટા ભાગે ત્યાં વરસાદી વાતાવરણ જ રહેતું હોય છે, એટલે સૂર્યપ્રકાશનું પ્રમાણ ખૂબ ઓછું હોય. તો ઘણા પ્રદેશો એવા છે કે ત્યાં વરસાદ પડતો જ નથી, અથવા તો પડે છે તો બહુ નહિવત પડે છે. એટલે ત્યાં સ્વાભાવિક રીતે છે, ત્યાં તાપમાનનું પ્રમાણ કેવું હશે? તો કે વધારે હશે. ઘણા બધા પ્રદેશો એવા છે કે ત્યાં અતિવૃષ્ટિ થાય છે, તો ઘણા બધા પ્રદેશો એવા છે કે ત્યાં અનાવૃષ્ટિ થાય છે. કંઈક વધારે વરસાદ, કંઈક ઓછો વરસાદ, તો કંઈક મધ્યમ કક્ષાનો વરસાદ પડે છે. તો આવું બધું થાય છે ને, અને જે તે પ્રદેશની અંદર આવું કંઈક નિશ્ચિત આબોહવા છે, તો એના આધારે
જે તે પ્રદેશની અંદર એ પ્રકારના પાકો છે એ ઉગાડવામાં આવતા હોય છે. તો આના આધારે પાકના મુખ્ય બે પ્રકારો પાડ્યા ભાઈ. એક છે ખરીફ પાક. કેવો પાક? ખરીફ પાક. અને બીજો પાક છે રવિ પાક. ખરીફ પાક અને રવિ પાક આ બે પ્રકારના પાકોના પ્રકાર છે. આવું તમે કંઈક ને કંઈક ભણ્યા છો ભાઈ. વિશેષ સમજૂતી તમારી પાસે છે જ કે ખરીફ પાક, રવિ પાક કોને કહેવાય, એમાં કેવા કેવા પાકો છે એ આવતા હોય છે. આવું બધું આપણે પ્રાથમિક ધોરણમાં, તમે 7મા અથવા તો 8મા ધોરણની વિજ્ઞાનની અંદર પણ આ ભણેલા છો, તમને બધી ખબર જ છે. પણ એને આપણે થોડુંક રિપીટ કરી લઈએ તો આપણને વધારે ખબર પડી જાય કે ખરીફ પાક જે હોય એ ચોમાસાનો પાક છે. બરાબર છે? ચાલો જોઈએ ખરીફ પાક. એના વિશેની માહિતી કરીએ કે ભાઈ ચોમાસાની અંદર જે પાક ઉગે, ચોમાસુ પાક, એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રવિ પાક જે છે એ શિયાળામાં ઉગે. ક્યારે ઉગે? શિયાળામાં. તો આ એના નિશ્ચિત આબોહવાના આધારે, આબોહવાના આધારે એના પ્રકારો પડ્યા કે ભાઈ શિયાળામાં ચોમાસામાં કઈ ફેર લાગે છે તમને? તો કે હા, શિયાળાની આબોહવા અલગ છે, ચોમાસાની અલગ છે. ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધારે હોય, શિયાળામાં ઠંડીનું પ્રમાણ હોય. તો બંનેનું આબોહવાની અંદર કંઈક ને કંઈક ડિફરન્સ છે, તફાવત છે. તો એના આધારે એ પાક એ પ્રકારના ઉગતા હોય છે. તો એવી એની વ્યાખ્યા આપી શકાય. ખરીફ પાકની આપણે વ્યાખ્યા પૂછાણી હોય તો આપી શકાય કે ચોમાસાની અંદર ઉગી નીકળતા પાકને ખરીફ પાક કહે છે. પછી રવિ પાક, શિયાળામાં ઉગતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આપણે આમાં કઈ વિશેષ કઈ યાદ રાખવાનું નથી, મગજને કચવાનું નથી, પણ ખાલી એટલું ખબર હોવી જોઈએ કે ચોમાસામાં ખરીફ પાક થાય અને શિયાળામાં રવિ પાક થાય. તો અત્યારમાં તો ચોમાસાની ઋતુ છે. તો તમે તમારું ખેતર હશે, તમારા આડોશ પાડોશનું કોઈનું ખેતર હશે, તો તમે એમાં જોયું કેવા કેવા પાકો અત્યારમાં છે ખેતરમાં? તો અત્યારમાં તમે જે કઈ પાકો જુઓ ને એ બધા ખરીફ પાક છે, એટલે કે ચોમાસાના પાક છે. તો અત્યારમાં આપણને ખેતરમાં કપાસ જોવા મળે છે? તો કે હા સાહેબ જોવા મળે છે. અમારે 5 વીઘાનો, ઓલો કે અમારે 25 વીઘાનો. હા, તો કપાસ જે છે એ કેવો પાક થયો? ચોમાસુ પાક, એટલે કે ખરીફ પાક. ચોમાસામાં બાજરી થાય? તો કે હા થાય છે. તો બાજરી પણ કેવો પાક થયો? તો કે ખરીફ પાક. અત્યારમાં તમે કઈ ખેતરમાં મગફળી જોઈ છે? તો કે હા મગફળી તો જોઈ છે, અમારા ખેતરમાં જ છે. તો મગફળી કેવો પાક થયો? તો કે ખરીફ પાક થયો. બરાબર છે? તો આ બધા પાક અત્યારમાં તમે જે કઈ ખેતરમાં, જુવાર જુઓ છો? જુવાર? તો કે હા જુવાર પણ જોઈએ છીએ, તો એ પણ ખરીફ પાક છે. તો આવા બધા પ્રકારના જે પાકો છે એને ચોમાસુ પાક અથવા તો ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ રવિ પાક, એટલે કે શિયાળાની અંદર જે પાકો ઉગતા હોય એવા. તમે આવું વિચારો કે શિયાળામાં બહુ ઠંડી હોય અને ઠંડીની અંદર શું કેવા કેવા પાકો ઉગતા હોય છે? વિચારવું જોઈએ કે શિયાળામાં તમે એવા કોઈ પાક જોયા છે? જોયા છે? હા, તો કે શિયાળાની અંદર એ પણ ઘઉં હોય, બાજરી હોય, વટાણા હોય, ચણા હોય, આવું બધું હોય કે ના હોય? હા, તો એ બધા પાક કેવા થયા? તો કે રવિ પાક થયા અથવા તો શિયાળુ પાક. બાજરી, પછી એની અંદર વટાણા, ચણા, મોટા ભાગના કઠોળો બધા એમની અંદર છે આપણે લખી શકીએ. તો ખરીફ પાક અને રવિ પાક કોને કહેવાય? એમના વિવિધ પ્રકારના ઉદાહરણો આપો. આવું આપણને પૂછાય તો હવે આપણને તરત ખ્યાલ આવી જાય કે રવિ પાક અને ખરીફ પાક આપણે કોને કોને કહીએ છીએ તે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની માહિતી મેળવવાની છે, એ તમારે બરાબર યાદ રાખવાની છે કે ભાઈ આ બધા ખેતરમાં આપણે પાક તો ઉગાડીએ છીએ ભાઈ, પણ આ પાકનું ઉત્પાદન આપણે કંઈક સારું તો મેળવવું પડે ને. તો અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે, અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે શું કરવું જોઈએ? મારા ખેતરમાં 2 વીઘા બાજરી છે અને 3 વીઘા કપાસ છે. તો આ વખતે મેં એવું વિચાર્યું છે કે આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ સારું છે.
પણ અત્યારમાં જે વધારાનો વરસાદ પડે છે એ મારા પાકને નુકસાન પણ કરે છે. પણ એમ છતાંય મારી 2 વીઘાની બાજરી અને 3 વીઘાના કપાસમાં મારે ખૂબ સારું ઉત્પાદન મેળવવું છે. મારા ખેતરમાં મગફળી પણ છે, એનું પણ સારું ઉત્પાદન મારે છે એ મેળવવું છે. તો એના માટે મારે શું શું ધ્યાન રાખવું પડશે મારા ખેતરમાં? તમને આવું કોઈ પૂછે કે ભાઈ તમારી પાસે 5 વીઘા જમીન છે અને 5 વીઘા જમીનની અંદર છે એ તમારે મગફળીનું તમે ઉત્પાદન કર્યું છે, તો આ મગફળી જે છે એને તમારે સારી રીતે રાખવી છે, એને ઉગાડવી છે, બરાબર, એમાંથી તમારે સારી ઉપજ મેળવવી છે. તો એના માટે તમે શું કરશો? તો આમાં તો બધા વિદ્યાર્થીઓના ઘણા અલગ અલગ પ્રકારના જવાબ આવે. પહેલા તો ઘણા બધા એમ કહે કે ઝટકા મશીન ગોઠવવું જોઈએ કે જેથી કરીને આ ભૂંદરા અને રોઝડા ને બધું ખેતરમાં પ્રવેશે નહીં. ઘણા એવું કે પાક ઉત્પાદન સારું મેળવવા માટે ઝટકા મશીન ગોઠવવું જોઈએ. તો ઘણા કે ભાઈ ખાલી તાર ફેન્સિંગ કરીએ તો બી ચાલે, એમાં કઈ આપણે ઝટકા મશીન ગોઠવવાની જરૂર નથી, એમાં તો પણ ભૂંદરાની ન આવે. તો ઘણા બધા ખેડૂતોનું માનવું એવું છે કે ભાઈ તાર ફેન્સિંગ ને ઝટકા મશીન એવું કાંઈ ગોઠવાય નહીં, એવા ખોટા ખર્ચા કરાય નહીં. આપણે દરરોજ રાત્રે ખેતરે સુવા વહી જવાય, રોઝડા અને ભૂંદરા ને આવે એને આપણે ડાયરેક્ટ સીધા એને હટાવવાના. ઘણા એવું પણ કરતા હોય. પણ શું આપણા ખેતરમાં આવતા રોઝડાઓ, ભૂંદરા કે અન્ય કોઈ પ્રાણીઓ હોય એને આવતા અટકાવી દેવાથી માત્ર આપણા ખેતરની અંદર પાકનું સારું ઉત્પાદન થશે? વિચાર. મારા ખેતરમાં એક પણ ભૂંદરું પ્રવેશી શકે એમ નથી, એક પણ રોઝડું પ્રવેશી શકે એમ નથી, તો હું શું એમ કહી શકીશ કે મારા પાકનું ઉત્પાદન ખૂબ સારું આવશે આ વખતે? કેમ કે આખા વર્ષમાં મેં એક ભૂંદરાને અંદર આવવા જ નથી દીધું. આવું બનશે નહીં. તો પાક ઉત્પાદન કરવા માટે આ તો જરૂરી છે, આ સાથોસાથ એને સરસ મજાનું પાણી મળી રહે, પિયતનું પાણી, એનું પણ ધ્યાન રાખવું પડે. જરૂર પૂરતું, હો, વધારે પડતું પાણી પણ નહીં. એને સરસ મજાના પોષક તત્વો આપણી જમીનની અંદર જળવાઈ રહે તો એના માટે આપણે શું કરવું પડે? તો કે વિવિધ પ્રકારના ખાતરોનો છંટકાવ પણ કરીએ છીએ. ઘણી વખત આપણા ખેતરની અંદર જે પાક ઉગાડ્યો હોય એમાં વિવિધ પ્રકારના જંતુઓ બેસી જાય, એ જંતુઓ છે એ પાકને ખાય, નુકસાન કરે. તો એના માટે આપણે શું કરીએ? તો કે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ કે નથી કરતા? હા, કરીએ છીએ. તો ખાતર પણ નાખીએ, જંતુનાશક દવાનો છંટકાવ પણ કરીએ. એને સિંચાઈ પદ્ધતિ મેં તમને કીધું એમ કે ટપક સિંચાઈ, ફુવારા અને ધોરિયા પદ્ધતિ. ચોમાસામાં તો સારું હોય, કુદરતની પદ્ધતિથી જ સીધું પાણી છે એ પહોંચી જતું હોય છે, એટલે આપણે બહુ એટલું બધું મુશ્કેલી પડતી નથી. એક પ્રકારના ફુવારા પદ્ધતિ છે, ઉપરથી સીધો ફુવારો આવે ને આપણા પાકને આરામથી જેટલું પાણી જોતું હોય એટલું પીવે, બાકીનું જમીન પીવે. બરાબર છે? તો આ બધું કરવા માટે આપણે 3 ચરણને યાદ રાખવા પડશે. 3 ચરણ એટલે કે 3 પગથિયા. તો પહેલું પગથિયું શું હશે? પહેલું ચરણ, પ્રથમ ચરણ. પહેલું પગલું આપણે શું મૂકશું ખેતરમાં સારા પાક ઉત્પાદન લેવા માટે? તો કે બીજની પસંદગી. બીજની પસંદગી એટલે કે સારા બીજની પસંદગી. જો, સારા બીજની પસંદગી. તો ખેતરમાં મારે મગફળી વાવવી છે, ડુંગળી વાવવી છે, બાજરી કરવી છે, આ બધા માટે હું પહેલા શું કરીશ? એક સારું બીજ ગોતીશ કે ભાઈ કયા બિયારણનું આપણે ઉગાડીએ તો એનાથી પાક ઉત્પાદન સારું મળે છે. તો પહેલા તો સૌપ્રથમ આપણે સારા બીજની પસંદગી કરવી પડે. બીજ બરાબર ન હોય તો પણ પાક ઉત્પાદનમાં નુકસાન પહોંચે છે. તો પહેલું ચરણ આપણે યાદ રાખવાનું, જગતના તાત તરીકે, એક સારા ખેડૂત તરીકે, શું? સારા બીજની પસંદગી. બીજું ચરણ, ચાલો ભાઈ, બીજા ચરણમાં આપણે શું કરવું પડશે? મેં ખેતરની અંદર તો બીજ ઉગાડી દીધું છે, તો બીજ ઉગાડવાથી ખાલી કામ બનશે નહીં, બને. બીજ ઉગાડ્યા પછી આપણે શું કરવું પડશે? કે જે ખેતીની અંદર જે કઈ પાક ઉગ્યો છે એ પાકનું રક્ષણ કરવું પડશે. પાક ઉત્પાદનનું શું કરવું પડશે? રક્ષણ. પાકનું સંરક્ષણ. બીજ ઉગ્યા પછી એનું સંરક્ષણ તો આપણે કરવું જ પડે, એનું રક્ષણ તો કરવું જ પડે બધી રીતે. હમણાં આપણે અગાઉ બધી ચર્ચાઓ કરી, રિપીટ કરતો નથી કે કઈ રીતે પાકનું સંરક્ષણ કરવામાં આવે છે તે. અને ત્રીજું ચરણ,
ત્રીજું ચરણ આપણે શું ધ્યાન રાખશું ભાઈ? તો કે હાલો ભાઈ, હવે મારા ખેતરની અંદર બાજરી છે એ એકદમ લણવા યોગ્ય થઈ ગઈ છે, મગફળી એકદમ પાકી ગઈ છે, ડુંગળીને ખેંચીએ તો હવે ડુંગળીમાંથી ઉત્પાદન સારું મળે એમ છે, કપાસ વીણવા યોગ્ય થઈ ગયો છે, આ બધું તો થઈ ગયું છે, પણ ત્રીજા ચરણનું આપણે ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખવું પડશે? તો કે પાકના ઉત્પાદન બાદ તેમની લણણી કરેલ પાકનું રક્ષણ. અમારા ઘરની બાજરી જે કે અમારા ખેતરમાં હતી એને અમે લણી લીધી છે, તો લણી લીધા પછી તે કામ પૂરું નથી થતું. લણી લીધા પછી પણ એનું જ્યાં સુધી આપણે એને વેચીએ નહીં ત્યાં સુધી પણ આપણે એનું સંરક્ષણ કરવું પડે. બરાબર છે? તો આવી બધી નાની નાની બાબતોની આપણે કાળજી રાખીએ ને તો આપણા પાકની અંદર ખૂબ સારું એવું ઉત્પાદન આપણે પ્રાપ્ત કરી શકીએ અને વર્ષ દરમિયાનની આપણી મહેનત કંઈક રંગ લાવે. બાકી માત્ર બીજ ઉગાડી દેવાથી કે માત્ર પાણી પાઈ દેવાથી આપણા ખેતરની અંદર આપણે જેવું ધારીએ ને એવી ઉપજ ન પ્રાપ્ત થાય. ઉપજ પ્રાપ્ત થાય ન થાય એવું નથી, પણ આપણે જેવું ધારીએ એવી ઉપજ પ્રાપ્ત થતી નથી. તો ખેતરમાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે આ ત્રણ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ નોકરી લે એવું જરૂરી નથી. ઘણા બધાને ખેતરમાં રસ હોય, તો ખેતરમાં રસ હોય બરાબર, અને તમે સારું એવું પાક ઉત્પાદન મેળવતા હોય તો નોકરી કરતા પણ ખેતરની અંદર ઘણા બધા લોકો સારું કમાય છે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી. બરાબર છે? તો એ બધું કરવા માટે આપણે શું કરવું પડશે? આ ત્રણ ચરણ, આ ત્રણ પગલાને બરાબર મૂકવા પડશે, તો આપણે આવું કરી શકશું. તો એક સારા ખેડૂતના આ બધા લક્ષણો છે. બરાબર છે? તો સારો ખેડૂત જે છે એ પોતાના ખેતરની અંદર સારા પાક ઉત્પાદન માટે આવું કંઈક કરતા હોય છે. તો બાળ દોસ્તો, આજના લેક્ચરની અંદર આપણે માત્ર આટલી જ વાત કરવાની હતી કે ખોરાકના વિવિધ ઘટકોમાંથી આપણને કેવા કેવા પ્રકારના પોષક તત્વો મળે છે અને સારા બધા પોષક તત્વો મેળવવા અને પાકને સારું ઉત્પાદન મેળવવા માટે આપણે કેવી કેવી બાબતોની કાળજી રાખવી પડશે. તો આ બધું તમે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યા છો એટલે તમને સારી રીતે સમજાઈ ગયું છે. બરાબર છે? તો આ જ રીતે તમામ વિડીયો લેક્ચર તમે બધા રસપૂર્વક જોવો અને સમજવાનો પ્રયાસ કરો, તો જેથી કરીને આપણે આપણું ધાર્યું પરિણામ પણ મેળવી શકીએ. મળીશું આ પછીના ક્લાસમાં. ત્યાં સુધી તમારી રજા લો. જય હિન્દ, જય ભારત.